અમારા મેંદડાનો મેળો હા જો હાલો બધા મેંદડાનો મેળો કરવા કીજાવ બધા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને બપોર પછીના 5:30 વાગ્યા છે અચાનક છે ને પ્લાન થયો અમારા મેંદડા છે ને રમાપીરનો મંડપ છે અને મેળો ને એવું છે તો મારા નણંદનો ફોન આવ્યો રેખાબેનનો ને એનો એ કે મેળામાં આવો તો જો અટાણે હું રુદુર પપ્પા અમને ચોકડી સુધી મૂકી જઈશ ત્યાંથી અમે રિક્ષામાં બેસી જાઉં અને ત્યાંથી પછી મહેશભાઈ આવશે તેડવા જો રુદુર પપ્પા આવી ગયા છે તો હાલો હવે છે ને અમને મૂકી જાય નકર પછી છે ને સાધન નહીં મળે અમારે સાધનમાં ત્યાંથી બેસી જવાનું છે રેખાબેનની ઘરે પૂગી ગયા અને ચિરોડાથી રિક્ષામાં ઉતરી ગઈ ત્યાંથી પછી મહેશભાઈ તેડી ગયા મેં કીધું છે ને અમારા મહેશભાઈ છે ને થોડીક લોહીની ટકાવારી ઘટી ગઈ તો ખબર કાઢી આવું ઋતુ જો આવીને સીધો મામા પાસે રમવા માંડ્યો રેખાબેન જો રસોઈ બનાવે છે ને હવે ચા મૂકે છે કે ચા બનાવું રસોઈ અડધી તો હવે બને અડધી હા ચા મૂકે છે હવે અહીંથી છે ને પછી જમીને 8 વાગે જવાનું છે મેંદડા મેળો છે એટલે બધા જાહું રુદુન પપ્પા છે ને એ 9 વાગે દુકાન બંધ કરીને પછી આવશે એટલે એનો ધંધો ખોટી ન થાય ને પછી અમે ત્યાંથી ડાયરેક્ટ વયા જાઉં મોટાણ અમે અહીંથી જમી અને પછી જાહું અમારે હેમાંશુ ભાઈ આવી ગયા જો સીધ ગયો તો પડતો નહીં રુદુ અમારા રુદુ વાહે લાગ્યો તો મમ્મી જાવું છે નકર તો પછી કઈ બહુ મેળ નહોતો ચોકલેટ આવીને સીધી ચોકલેટ ખાઈ લીધી એને જો હાલો તો છે ને મેળી ઉપર રામપીરનું મંદિર છે આપણે ત્યાં દર્શન કરી લઈ તમને દર્શન કરાવી દઉં બધાને રામાપીરના જો રેખાબેન આરતી કરવા આવ્યા કે તૈયારી કરતા હશો ને એ રામાપીર જો તમે બધા દર્શન કરી લેજો રામાપીર બાપાના આરતી કોણ હેમાંશુ કરશે કે તમે હેમાંશુ કેરીન ચીરું જો અહીંયા રેખાબેન ત્યાર પછી શું કરવાનું અને પછી આપણે હાવ કડક થઈ જાય ને પછી મિક્સરમાં કાઢીને પાવડર કરી નાખવાનો છે પાવડર હાટું પછી પાવડર ને આપણે ચટણી કરીને આમચૂર પાવડર આમચૂર પાવડર છે ઠીક આમચૂર પાવડર એમ બને એમ હાલો તો જો મેળામાં ઉગી ગયા છે એલા જાય છે જો અહીંથી આ દેખાય છે ને બધો મેળો જ છે જોવો હાલો આગળ તમને પણ બતાવું જોવો લાઇટિંગ ને બધું કેવું છે અમારા મોટા બેન એવા છે જોવો તો રામાપીરનો મંડપ હોય ત્યાં આવ્યા છે વંડુ રહે છે પગે લાગવા મેંદડામાં
આ રામાપીરનો પાઠ હે હે રામાપીરનો પાઠ રા મંડપ હે જો મંડપ જો કેવડો હે વંડુ પગે લાગવા ગઈ છે મમ્મી ગઈ છે પગે લાગવા મમ્મી પગે લાગવા ગઈ છે હાલો તો આપણે છે ને રામાપીરના પાઠના દર્શન કરી લીધા છે હવે આગળ જાય છે રુજુ હાલતો નથી જો હાલ અને વાહ બાયું જો સત્સંગ બેઠી સત્સંગ કરે છે જો આ મેંદડાનો મેળો અહીંયા હે છોકરાઓનું આપણી લારી ઊભી છે અહીંયા મેળો ચકડોળ મોટા મોટા રૂદાભાઈને આમાં બેસવાનું છે જો નાખે અંધારામાં આવે કેવું આવે છોકરા ડૂબકા મારે એમાં રૂદાભાઈને બેહવું છે આ 10 તો હવકા રૂપકા રમાડે આમાં રૂડાને કેમ મોકલવો હાલો બધા મેળામાં હાલો અમારા મેંદડાનો મેળો આ જો હાલો બધા મેંદડાનો મેળો કરવા કીધો બધા નકરા ડૂબકા મારવાના કે એમાં લાગી જાય એમાં બેહવું ભાઈ આગળ હે આમાં બગા આગળ હે જો આગળ જો મોટા મોટા હે જો મોટા મોટા સારું રાખવાનું રહે હું બંધ કરી દવાખાના વાળા આવું ભાઈ કટમાં માણા ઘણું છોકરા રુદુ રુદુ એ રુદુ અહીંયા એ એમ ન કરે હરખો બેસ એના ઘોડામાં બે હુઈ ઘોડામાં એમાં પડી જવાય બટા એને એમ કે હું આખું છું તો આમાં છે ને કોપીરાઇટના હિસાબે છે ને વોલ્યુમ છે ને બંધ રાખવો પડ્યો કારણ કે મેળામાં મ્યુઝિક ને એવું તો બધું વાગતું જ હોય ઠેકાણે ઠેકાણે એટલે પછી આમાં છે ને અવાજ છે ને બંધ રાખવો પડ્યો પછી કોપીરાઇટ આવી જાય ને એટલે તો અમે પણ મેળાને એન્જોય કરીએ અને તમે પણ આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમે પણ મેળાને એન્જોય કરજો અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક પણ કરી દેજો ચાલુ હે તો ઉતાર લે ચાલુ હે તો ઉતાર લે ચાલુ ઉતાર
પબ્લિક મેળાની એક તો હોય ને આ બેન ને બીક લાગે છે જો પગ રાખવા પડ્યા આ બાજુ જો મોટા મોટા પબ્લિક તો જો પબ્લિક આગળ કલાક પેલા કાંઈ નો દોરાને જો પબ્લિક આમાં એટલું ક્યાં ગઈ વંદુ ક્યાં ગઈ ચટ્ટો રે વંદુ અલા હેલો તો મોબાઈલ થઈ ગયો આખો દિશાબેન તો વ્યા ગયા રુદ્ર રુદ્ર આને બીક લાગે પગ પબ્લિક જો પબ્લિક કેમ થયું હે સૌથી ઉપર જ ઉભો રહ્યો બીક લાગી રાઈડ ઉભો નહીં ગઈ
એ રુદુ આ મોરી બાજુ વયો જા મેળામાં છે ને ફરી લીધું છે ને હવે જો પ્રસાદી લેવા આવી ગયા છે જો બધાય પ્રસાદી લઈ છે બેઠા બેઠા બધાયની વાહે કોઈ નથી અમે એટલા જ છે ખાલી જો ચારે બાજુ કોઈ નથી અમે એટલા જણા મેળામાં ફરી લીધું ને તો પ્રસાદી અહીંયા સુધી આવ્યા છે તો પ્રસાદી તો લેવી પડે ને તો પ્રસાદી લઈને પછી હવે ધીમે ધીમે ઘરે જાઉં કા દેવા ભાઈ અમારા દેવા ભાઈ કાંઈ બાકી જ નથી રાખ્યું હા ઓલું લીધું ને મજા આવે છે ને ભાઈ તો જ્યાં મજા આવે ને હોકારો પડકારો કરતા રહેજો એટલે કલાકારોને પણ આનંદ આવે